ચારણ ગઢવી સમાજ પર વિવાદાસ્પદ નિવેદન મુદ્દે અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ગઢવીની પ્રતિક્રિયા. જય માતાજી ભાઈઓ, કાલે તળાજાના જે આઈ સમાજના સમૂહ લગ્નમાં આપણા સમાજ વિશે અને આપણી આઈઓ વિશે અને ખાસ કરીને આઈ સોનલમાં વિશે એક ભાઈએ જે વક્તવ્ય આપ્યું છે એ હૃદયને ઠેસ પહોંચાડનારું છે. એને ક્યારે પણ માફ ન કરી શકાય એવું એનું કૃત્ય છે. અને સોશિયલ મીડિયા ઉપર જે રીતે આપણા યુવાનો આની પ્રતિક્રિયા આપી રહ્યા છે એમનો આક્રોશ પણ વ્યાજબી છે. કારણ કે મા સોનલને આપણે જો આટલી રીતે આપણને 100 વર્ષે એમને શ્રદ્ધાંજલિ આપતા હોઈએ ત્યારે એક કોઈ તોછડો, કોઈ હલકું માણસ આપણી મા વિશે આ રીતે બોલી જાય, આપણી જ્ઞાતિ વિશે આ રીતે બોલી જાય, અને તે પણ ઈરાદાપૂર્વક, એ શું સૂચવે છે? એ સૂચવે છે કે આપણે કોઈ એને જવાબ નહીં આપી શકીએ એમ નહીં. આપણે દરેક બાબતમાં, દરેક ઘટનાએ જડબાતોડ આવી રીતે જવાબ આપ્યા છે. આ ઘટના બે સમાજો વિશેની ઘટના નથી. બે સમાજો વિશે ક્યારે પણ સંઘર્ષ ન હોવું જોઈએ. આ સમાજે મા સોનલને અને ચારણોને જબરદસ્ત રિસ્પેક્ટ આપ્યો છે અને રિસ્પેક્ટ આપે છે. એટલે હવે સમાજની ઘટના નથી, પણ કોઈ ચસકેલા મગજવાળા વ્યક્તિએ કોઈ બદ ઈરાદાથી આપણી સામે આ કૃત્ય કર્યું છે. એટલે આપણે એનો જવાબ બહુ સખત રીતે, કાયદાકીય રીતે જવાબ આપવો જોઈએ. કાયદો આપણને સહકાર ના આપે તો આપણે એને મજબૂર કરવો જોઈએ કે અમારી લાગણી તો વાણી છે, અમારા વિશે આ માણસે આવી રીતે અભદ્ર અને અમારી જ્ઞાતિને નીચી નમાવવા માટે અમારી આવી પરંપરા, એક ઉજ્જવળ આવી પરંપરા છે, એની સામે પણ આણે એક પ્રશ્નો ચિહ્ન ઊભા કર્યા છે. એને ચોક્કસ જવાબ આપશું. આપણે સંગઠિત બનીને કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર, કોઈ પણ જાતની ખોટી બીજી બાબતો કર્યા વગર આપણા આગેવાનો ખંભાળિયામાં પણ ભેગા થયા છે. આદરણીય ગિરીશ આપા સાથે પણ મારી વાત થઈ. તો આપણે મજબૂત રીતે આને આપવું છે. પહેલાં આપણે દરેક પોલીસ સ્ટેશનને FIR આપીએ, દરેક પોલીસ સ્ટેશને ફરિયાદ આપીએ, આ ઘટનાની વિસ્તૃત માહિતી મેળવીએ, અને જ્યારે પણ જો પોલીસ આ રીતે આપણી ફરિયાદ ન લે તો આપણે એ રીતના પણ આપણે જે લોકશાહી માર્ગે જે કરવાનું છે તે કરીએ. અને આપણે બધા સંગઠિત બની સમગ્ર ગુજરાતના ચારણો અને એક મોટી સભા ભરીને આનો જબરદસ્ત પ્રતિસાદ આપીએ. હાલ આપણે ઉશ્કેરણીજનક કોઈ પણ બે જ્ઞાતિઓ વચ્ચે થોડી પણ વાત ન થાય એના માટે આપણે બહુ સભાન રહીએ, બહુ સચેત રહીએ. બે જ્ઞાતિ સાથે આપણો કોઈ ટકરાવ નથી. આહિર સમાજ આપણને બારોબાર રિસ્પેક્ટ કરે છે, આપણે એમનો રિસ્પેક્ટ કરીએ છીએ. મા સોનલને આહિર સમાજ જબરદસ્ત રીતે માને છે, જેવી રીતે આપણે માનીએ છીએ તે રીતે. એકાદ વ્યક્તિના લીધે બે સમાજો વચ્ચે ફૂટફાટ ન થાય, ફાટ ન પડે, એ પણ આપણને જોવું પડશે. અને આગેવાનોને અને દરેક યુવાનોને હું વિનંતી કરું છું કે આ બાબત આપણને માફી યોગ્ય નથી. આપણે માફી નથી આપવી, પણ આનો યોગ્ય પ્રતિસાદ આપવો છે. જનમાનસમાં એ વાત આપણને બરાબર રીતે ઘુસાડવી છે કે ચારણોનો ચારો ક્યારે પણ કરાય નહીં, ચારણો વિશે ખોટી રીતે કોઈ ટિપ્પણીઓ ન થાય. એ માટે આપણે જબરદસ્ત લડત ચલાવવી પડશે. અને આ મુદ્દે આપણને એવી રીતે લડત ચલાવીએ કે સમગ્ર બીજા સમાજોમાં પણ આપણી શિસ્તની, આપણા સંયમની અને આપણા સમજદારીની એક છાપ ઊભી થાય. તો હું ફરીથી યુવાનોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને બે જ્ઞાતિઓ વિશે કોઈ પણ આવી ટિપ્પણી ન કરે, કોઈ વૈમનસ્ય ઊભું ન થાય. અને આ ભાઈએ જે આપણા વિશે અભદ્ર અને આપણને બહુ દુઃખ પહોંચાડ્યું છે એમના વિશેની જે વાત છે તેને આપણે જબરદસ્ત રીતે લડત કરીએ અને કાયદાકીય રીતે એને સબક શીખવીએ. એ જ મારી અભ્યર્થના. આપણે સંગઠિત થઈને આ મુદ્દાને જબરદસ્ત સાથ આપીએ, એ જ વિનંતી, એ જ અભ્યર્થના. જય માતાજી.